રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગનું. સવારે 4:30 પૂણા 5 જેવું થાય છે. ચા બને છે. જય શ્રી કૃષ્ણ. વહેલો એવા જાઉં છું પાણી લેવા. તાજી કાલ થોડું પાયું હતું. 4 વાગે જવાનું હતું, ઉઠાડી હતી. પૂણા 5 વાગે વહેલો એવા હતું કે આજે આપણે લગ્ન આવે પછી સવારમાં આવે. હા, 8 વાગે વેલો આવવાનું છે. પાણી પાવા જે લગભગ પી જાય. એટલે લગ્ન આવે ને એટલે વહેલા આપણે કોઈ જાય તો પાઈ આવે. પછી વિવાહ કરવાનો છે. જે ચા પાણી પી લે. કાલ આખો દી ત્યાં હતા પણ લાઈટ નો નતા. દીદી લાઈટ આવ્યો. લગતા પી ગયો. દીદી લાઈટ આવ જાવ કરે એટલે પછી રાતે હેલવાનું. કે રાત તો ન કહેવાય, હવે સવાર કહેવાય. સવારે બે કલાક વાડી જવાનું છે તો કાંઈ 4 વાગે ઉઠી જ જવાનું. આને તો ટાઈમ થઈ ગયો ઉઠવાનું કાયમ. મોટી હે 4 વાગે ઉઠવું ન તો હમણાં ઘેર રહેવા ને તે વિચાર હતો કે ઉઠીએ ને ચા પાઈ પાછી સુઈ જાય ઘડી વાર. પાછા આવી ગયા. હવે મારું ઉઠવાનું થઈ ગયું. હાલ સવારમાં વહેલો ચા પીવો હોય તો વટાણાને ખીરા નહીં હાલે. વહેલું વાવે ખીરા પછી હાલો ચા પાણી પી લીધા. મારે જાઉં પાણી ભરવા. એને શાહની તૈયારી હાલે. જો ગામડામાં અમારી ઘેરથી બાકી પ્રથમ ઉઠી ચાય પછી મૂકે શાહ મૂકી. બાપુ ઉઠે ને પછી બધા ઉઠી જાવ ને પછી બાપુ ઉઠે. બાપુ ઉઠે ને ચા બનાવવાનું હોય. સાહેબ કઈ ભીંડ હોય ભીંડ હોય દેવાની હોય. પછી ઉઠે ને પણ માણે એ મીઠા ના હોય તો મોટી ભીંડ લઈ આવું. અને ઉઠી ગયા હોય તો ચા કરી પછી ભીંડ હોય અને રોટલી લઈને વાડી જવું હોય ને વેલું કામ કરેલું તો સાંજ કરીને પડવા રોટલી ગળો બેનને વાર હોય તો. અને ઘેરે હોય તો પછી બધું કામ કરીને ગરમ ગરમ રોટલી ખવાય એવી રીતે ઘર બાકી સારી બધે મોર કરી દેવાની. બધાની મોર સવારમાં કામ આવતું થાય ને તો શાહ કરવાનું. અને અમે આ છે ને દહીં છે, દહીંને ગોરખ હોય. હા, ગોરખ. ગોરખ ધાનવી હમણાં થોડુંક વિસરણ કરવા ગયા ચોટી જાય. ગરમ પાણી નાખવું પડે. બિયારો હોય ને નકરતા શું નાખવું પડે, નકરતા ચાલુ પાણી ગોતવું પડે. અને હાઈ છે ને ગોરી ને કોથળો અને પાણી ભરી બધું રાખી લે એટલે સવારે એ તૈયારી તમારી હાંજે થઈ ગઈ. આ કામ બધું થઈ ગયું હોય. ઉઠી પડવા ચાલુ કરાવવાની જી અને એમને સાય બનાવવાનું ચાલુ કરી ને સાય ભરાવાનું કોઈ ગોરીમાં માખણ નાખી બધું સાય બનાવી. હમણાં 4-5 દિવસથી હે ને રોયાળ બહુ હે એટલે વાવડા ટાટ પડે. નટાણે અહીંયા વાવડું હે. બત્તીની જરૂર પડે એમ છે ને નાખું વારવામાં કે પાણી જોવામાં કે ખાલી આ તારોગી ભેગી જોઈ. બાકી જંદરના અંજવારિયા નામની હે નાખું વારવા પોતે જોઈ બત્તી ટૂંકમાં. બાકી જંદરના અંજવારિયા હોય એટલે જરૂર ન પડે. બત્તીમાં તો આવડી કે રાખી મોઢામાં રાખી નહીં ટૂંકમાં નાકું વરી જાય. છીણકી હોય ને બાકી વડી બત્તી તો હાચવી અઘરી લાગે પાણી વારવા. માંડીનું પાણી હોય ને તો હાલે ટૂંકમાં. એમાં નાકમાં બહુ મોડા વારવાનો હોય. આમાં તો 5 મિનિટ માંડ હાલે પાટ. સાડા 8 જેવું થયું છે અને આપણે 7-8 પાટું રહી ગયું ખાવાની. પાણી ઉપડી ગયું વાવમાં. અહીંયા ટૂંકમાં પાણી ઉપડી જાય છે. ઉલારે છે વાવમાં. આજ સુધી તો તર આવે છે પીતું. હવે વાવ હોય તો ઉલારે પાય તો રહ્યું નથી જાય. 7-8 પાટું રહ્યું છે ટોક્યું ટોક્યું એક વાડીમાં. હવે રૂંઢે આવી તો પી જાય એટલું પાણી થઈ જાય. અને કાંક હાલ સવારમાં પાઈ જાઉં. હાલો હવે જાઉં ગામમાં. લગ્ન આવવાનું છે એટલે વધાવી લઈ લગ્ન. જય શ્રી કૃષ્ણ. તો બાપુને જો
માં ને વડામાં ને બધા છે ને એમાં લગ્ન આવ્યું ને જાય હું ભાઈ તૈયાર થઈ ગયા અમારે બેન ભણવા જવાનું છે પછી ભણવા જવાનું માને લગ્નમાં અમારે હા અત્યારે કંઈ છે નહીં બહુ લગ્ન વધારવાનું છે હા ઢોલ વાગતા હતા એટલે વધારી લીધું છે અને કાલ હે માંડવાથી કાલ અમે રજા રહીને હા કાલ માંડવા હે પછી ખાલું અને પછી જા હા હા થાક બધો ઉતરી જાય થાક બધો ઉતરી જાય હાલો જો લગન તો વધાવીએ એવા હું તો મોડો પૂગ્યો તો હું પૂગ્યો થતા તો એ બધી વિધિ આપણે જે હોય લગન પણ હે ને હે લગ્ન વધારવામાં જણાનું કઈ કામ ના હોય ભાઈઓનું જ કામ હોય ગોર બાપા અમાર લગ્ન લઈને આવે આપણે દીકરી કન્યા હોય ને જેથી ગોર બાપા લગ્ન લઈને આવે અને પછી બાઈ અહીંયા વધારવાનું હોય ટૂંકમાં લગ્ન અમે એને કહી કે કંકોત્રી છાપીને આવે કે તમે જાન જોડીને આવજો એને અમે લગ્ન કહી તો ઈ દીકરી બાપ ને જેથી આવે અને બાપુ આવ્યા લાગે આજથી 4 દી ત્યાં કન્ટિન્યુ લગ્ન જ કરવાના છે બીજું કઈ કામ નહીં થાય 4 દી પછી લગ્ન કરીને એકાદો બે લુગડા કમોરતા હોતી ટૂંકમાં હાલે 14 તારીખે હે ને પછી જો લગ્ન 4 દી ના હે એકાદ દી લુગડા ધોવું પછી 1-2 દી વળી વાડીનું કામ થાય કોઈ દવા છાંટવાનું ને ગમે વાડી કામ હોય વળી પાછા 2-3 દી ના લગ્ન છે 14 તારીખે માસી બેન ના માસી ના એટલે 14 તારીખે થી પછી હે ને મહિનો દી સુધી કામ જ કરવાનું પછી કઈ પ્રસંગ નથી કઈ અને બીજો ઝીણો મોટો એ અને લગન નથી કમૂરતા કેને કે કમૂરતા મુહૂર્ત જ ના હોય કમૂરતા હોય નામ જ કમૂરતા એટલે 14 થી 14 મહિના દી સુધી કોઈ કામ કરી લે હું કાંઠા પીછાનું ને વાવડું આવું રહે તઈ વાવડો નહીં હોય જો કાંઠો ડાળો આવે ને અટાણે કામ છે ને વાવડો નામ હે હાથ દીધીયા આઈ બધું મહિના દી માં કામ કમ્પ્લીટ થઈ જાય બધા જો હમણા ગયા બાપુ યાકને આવ્યા અને અવાજ ઘણા કોમેન્ટમાં કરતા હોય અવાજ નથી આવતો આપણે જો અટાણે માઇક ચડાવવા છે માઇકમાં કેવો અવાજ આવે એ જરા કોમેન્ટમાં કહેજો માઇકમાં હે ને પછી નેચરલ અવાજ ના આવે ટૂંકમાં બહારનો બીજો કઈ ના આવે આપણે જે બોલતા હોય ને એ જ આવે અને ઓલો ખાલી ફોનમાં આપણે વિડીયો બનાવતા હોય ને તો નેચરલ અવાજ બહારનો જે બધો હોય ને પવન હોય કે પશુ પક્ષી હોય એ બધો અવાજ આવે આમાં કેવો અવાજ આવે એ જરા કોમેન્ટ કરજો અટાણે આવ્યો તો ભાદરે આપણે ભાદરે જીરામાં પાણી ચાલુ કરવાનું છે ભાદરમાં નહીં ભાદરને 4 પાઈ લીધા એમાં નથી કરવાનું આપણે કટકી પાવાની છે આમાં અહીં જો ટૂંકમાં કાલ રહી ગયું તો ભાદરમાં થોડુંક એને લીધું ને પછી આને લીધું આમાં 6-7 પાટું રહી ગયું છે આમાં એવું કંઈ ખાસ ખોડ નથી ભાદરમાં તો વલડી હતી આમાં પારવા અરોડા છે એ હવે પાઈને ટૂંકમાં પછી એવું ખેડી લેવું બાકી આમાં કંઈ એવું બધું કંઈ ખાસ ખોડ છે નહીં આમાં પાણી ચાલુ કરવું છે અને સવારમાં વહેલું એવા હાથ જવું પડે જો અટાણે લાઇટ છે ને અહીંયા આપણે 2 મોટું રાખવાનું છે ઓલી વાવનું છે ને એને આમાં નાખી દેવું અને આનું પછી આમાં ડાયરેક્ટ વળગી દઉં ઊનું ડાયરેક્ટ હાલે પણ પછી ઊંડું જાય ને એટલે પાણી ટૂંકમાં ધીરું આવે અને દીની લાઇટ ડીમ હોય એટલે ધીરું આવે એટલે આ છીછરી ભરી હોય માથે ટૂંકમાં આવા 40 ફૂટ જ છે ઓલી છે 90 ફૂટ એટલે આનું પાણી વધારે આવે એટલે પછી ઊનું આગો હોય ને આમાં નાખી દઈ અને આમાં પાણી નથી ટૂંકમાં અટાણે નદીમાં હોય ને ત્યાં સુધી ખાબોચીયા ટૂંકમાં ભર્યા હોય ને નદીમાં ત્યાં સુધી ઉલાળો થાય બાકી હવે અટાણે ઊના માથે હે એટલે ઊનું પાણી આમાં નાખી અને આગો કરી લઈને પછી ટૂંકમાં ડાયરેક્ટ જીરામાં જવા દઈ અને જો અટાણે છે ને ટૂંકમાં માઇક વગર આ વિડીયો શૂટ કરું હું એટલે માઇકમાં કેવો અવાજ આવે એ કોમેન્ટમાં કહેજો અને અટાણા માઇક વગર હે ટૂંકમાં માઇક હોય ને તો આ પાછળનો કંઈ અવાજ જે પવનનો તમને કદાચ થોડો ઘણો આવતો હે એ પવનનો અવાજ અથવા બેકગ્રાઉન્ડનો કંઈ અવાજ આવે જ નહીં ટૂંકમાં માઇકમાં હું બોલતો હું અહીં માઇક હોય તો એ મારો એકનો જ અવાજ આવે પછી પાછળ ભલે ને ગમે એટલો પવન હોય અથવા પંખીના બોલતા હોય કે એ કંઈ અવાજ ના આવે માઇકમાં અને આમાં છે ને રોગો ટૂંકમાં માઇક ના હોય તો નેચરલ અવાજ આવે એટલે કોમેન્ટ ઘણા અમુક ટૂંકમાં વધારે પૂરતા એમ જ 90% હતા કે અવાજ રેડી જ આવે છે પણ અમુક કોમેન્ટ આવતા હતા કે અવાજ ઓછો આવે છે તો એ પછી ફોન ઉપર હોય કે આનું નોઇઝ કેન્સલેશન ને સારું હોય બહુ પવન હોય ને તો જ પવનનો અવાજ આવે નકર ઓછો આવે અટાણે જો પવન બહુ હોય પણ થોડાક ઓથરમાં ઊભી ને એટલે ટૂંકમાં પવનનો અવાજ ઓછો આવે ને માઇકનું કંઈ નક્કી નંબર માઇક કંઈ દગો લઈ જાય એ આખો વિડીયો શૂટ કરી લીધો હોય ને પછી ખબર પડે કે અવાજ બિલકુલ આવ્યો જ નથી એટલે આ ટૂંકમાં માઇક વગરનો ફરક એનો અવાજ થોડો ઘણો કદાચ ઓછો આવે પણ કાયદેસર ટૂંકમાં
જે હોય સંભરાય. હાલો હવે મારે છે ને લાઇટની વાટ જોઈ અને બેસવાનું છે. લાઇટ આવે તો મોટરમાં ચાલુ જ છે, આવે એટલે નાકે જવાનું છે. 4 વાગ્યા છે અને હું 2 વાગે આવ્યો હતો. ત્યાં લાઇટ હતી નહીં, ત્યાંની આવી નથી, ઝબકો નથી માર્યો. આજ ટૂંકમાં કંઈક વધારે ફોલ્ડમાં ગઈ લાગે એટલે હજી આવી જ નથી બિલકુલ. વાવડો બહુ છે ને એટલે ફોલ્ડ તો થયા રાખે. જો ભાદરને જીરામાં ચકરું મારું. અને હાજીરું આપણે છે ને મહિનામાં 4 દી ઓછા હે, 3-4 દીમાં મહિના દીનું થઈ જાય. આપણે નેટ થઈ ગયું છે આમાં. હવે દવાનો રાઉન્ડ લેવાનો છે આમાં, જ્યાં ટાઈમ મળે ને ત્યાં. લાઇટની વાટ જોઈ અને અટાણો બધો બેઠો, આવી નહીં. પછી હું થાકીને ઘેર આવતો રહ્યો. બે દવાઈ હજો આવવાનું લાગે કરવાનું બહારનું કામ જ હોય. હા મોરથી આવી હતી બપોરે બધા આવીને ઘડી વાર પૂરો ખાતો, પછી બહારનું કામ કરીને બધું હું દોવાનું બાવાનું નહીં. વળી પાછા અહીંયા ગયા ને ઘરે આંગળી આવી હતી. માલનું તો કરવા આવવું પડે ને, જરા 4 પાણી. આરફો ચડે ને નકર હાઈ જેમાં દોઈ, પણ આરફો ચડે ને કંઈ માને ઊભી મુઠ્ઠી ના દોય તો આમાં આચા હાથમાં ના આવે ને. હું હે ને ઊભી મુઠ્ઠી દઉં, અંગોઠો વાલીને ના દઉં, એટલે હાથ હે ને આવી જાય હાથમાં, એટલે દોવી હલવી પડે. અને આરફો કેમ થતો હોય કામ જાણે બેસે ને એટલે જેની જે સાઈડ બેઠી હોય એ બે આચર તો હોજી જ જાય. કેટલાક બે આરફો ચડી તો કામ જાણે. માં ધૂપ દીવો કરે છે અને માં એ લુગડા જોઈ એને મેવા હેતી 1200 રેગી વટાણે મૈગવાના લુગડા, એટલે બેન હાટું મૈગવાતા બેન તા હું કરે પહેરે કે ના પહેરે. એને થોડી બહુ જ ના ગમે, પણ મેં કહ્યું તો બેન તારે આ પહેરવા હોય ને તો આ રૂપારા હે બહુ જ ના, આ હેવી મોહી ના. પણ હવે એમ કે મામા લાંબા થાશે ને હવે કે શું કરે બેન પહેરે કે ના પહેરે. ની બિચારી ફુગાડી દીધા કે બેન પહેરે કલક તો પહેરાવજે, ના પહેરે બધા કોમેન્ટમાં કહેજો કે અસર છે કે નથી. બેન એમ કહે કે માય કે માથે અવડાય કે હચવાય નહીં, વજન ના ઉપડે ને લાંબા થાય ને કંઈક બાના કરે હે નથી પહેરવાથી. રૂપાળા બહુ હોય ને હે ને ભરચક ચંતારાવાળા હોય ને એમાં પહેરવા ઓછા ગમે, ઊંઘતા ગમે પણ એને હે ને જોઈ બધું ખોરું ખોરું. શું કહેવાય બેન ઓલું ઇંગ્લિશમાં કોમ્ફર્ટેબલ શું કહેવાય? કમ્ફર્ટેબલ. હા એ રહેતા હોય ને એમાં એને મજા આવે. જો એને નિહાર લુગડા પહેર્યા ને એવી હરખાણી માં કે મને તો હાસી કેમ થાય કે હા મજા આવી ગઈ કે એ શું હું તો મને તો બોલતા ના આવડે એ કે મને હાવ એવું લાગે. એમાં ફોરા હોય ને એ જ ગમે હાવ. જરાક એને વજનવાળા હોય ને એટલે એને લુગડા મૂર ગમે જ નહીં. અને હવે અમારે આ લુગડા જો જોતી હતી હું આવ્યા હતા બધા કમ્પ્લેટ આવી ગયા અને હવે એ પહેરવાનું કાલે કરીએ. જો ડેકોરેશન બધું થાય ને હું મારી બેનપણી ભાઈ ને બધા ન્યા રમી. હા અને એને નાવું છે પણ એ હજી રમત વાહે હે નાતા નથી, આટલી ટાઈટ હે ને તો એ હાંજી નાહે. ને હાઈ જાય પછી આપણે માં જવાનું હોય તો ના હો કઈ એવું ના લે. માં દૂધ દીવા કરી લઈએ ને મારે જો થોડા ટુકડા હુકવવાના છે નિહારના ને છોકરાઓને એ હુકવી લે ને એટલે પછી અમારે જવું છે. હું કામ કરી તૈયાર થઈ અને અટાણ હવે વ્યારા કરવાના અહીંયા છે, પછી ગીત ગાવું 12 વાગ્યા સુધી ચા પાણી ને પછી અમારે છે ને ગીત ગાવાના હોય લગ્ન આવે ને કાંઈ નહીં છે. પછી 4 વાનાના હોય કે 6 વાનાના હોય કે 8 વાનાના હોય. પ્રથમ તો છે ને 8 વાનાના લગ્ન દેતા, અમારા લગ્ન 8 વાનાના હતા. ટૂંકમાં કંકોત્રી ગોળ લઈને આવે ને લગ્ન લઈને તે પછી 8મે દીએ જાન જાય. હવે તો ઓછું કરી નાખ, હું 4 વાનાના કે 6 વાનાના. ભાઈ નાઈ ધોઈ લીધું પણ લેસન બાકી છે ને એ કેવું થોડુંક લેસન કરી આવું ને પછી હું બેન બી વૈયા અમારે જમવા દેવાનું હોય ને અમે વૈયા જાય વહેલેટા છોકરાઓને પછી મોડાથી વૈયા આવે તો હાલે. તો હાલ હવે માં અને બાપુ બધા વૈયા ગયા ને અમે જ વાહે રહી ગયા અને ટાઈટ ઘણી ખાટી પડે છે એટલે છાલ તો ઓછી જ લેવી પડે. જો બેને તૈયાર થઈ બેન તૈયાર થાય છે, ભાઈ ને હજી લેસન બાકી. હું વહી જાઉં. હાલો ગીત ગાઈને આવ્યો અને ખબર નહીં હો. રામ રામ ભાઈ, રામ રામ.
હે બધા ભૂખા થયા હે જમી જમીને જો રહીમાં ગીત ગાવા ગયા હતા રહીમાં જયમાં ને હવે ત્યાં ભૂખા તે નાસ્તો કરી હાલો પછી મેં પપૈયાનો નાસ્તો હવારે વાળી માંડવામાં પહેલા બધા તૈયાર થઈ નીકળી જાય તો આમને બગડી જાય પછી આ પોચું પડી ગયું હા પપૈયું ખાય ને હવે ચીકુ ખાય છે અમારે શું હોય ખબર ખાઈ ને પછી હાથ આમ કરી બીજા બે તો ઓગરી જાય ભાઈ ને ચીકુ ને બી ઓગરી નહીં ભાઈ કોઈ પાસે કઈ થોડું ઝીણકું હોય હું એ જ કે અવડ બી ઓગરી જાય કોડા મને ચીકુડી ઉગી રાખી મોઢેથી બાળા મોઢા આવી ને તારે ચીકુ પાછા ખાઈ એવું ને અને